રાજ્યભરમાં ચકચાર મચાવનાર નકલી કચેરી કૌભાંડની શરૂઆત બોડેલીથી થઈ હતી, જે બાદ અન્ય આદિવાસી જિલ્લાઓમાં પણ તેના તાર સામે આવ્યા છે. દાહોદમાં પણ કૌભાંડી ટોળકીએ 6 જેટલી નકલી સરકારી કચેરીઓ ઊભી કરીને 18.59 કરોડની ગ્રાન્ટ સરકાર પાસેથી મેળવી લઈને રાજ્ય સરકારની કરોડોનો ચૂનો ચોપડી દીધો છે. જેમાં મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતની સંડોવણી બહાર આવતાની સાથે જ દાહોદ પોલીસે સંડોવાયેલા સરકારી કર્મચારીઓની ધરપકડ શરૂ કરી છે. દાહોદ પોલીસે નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન ટ્રાઇબલ અધિકારી બીડી નામાના પીએ મયુર પરમાર સહિત 5ની ધરપકડ કરી છે. જેમાં ટ્રાઇબલ કચેરીના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પુખરાજ રોઝ, કોમ્પ્યુટર ઓપરેટર પ્રદીપ મોરી, મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ કચેરીના ગિરીશ પટેલ, આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રયોજના કચેરી લુણાવાડાના સતીશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હાલ સુધી સમગ્ર કૌભાંડમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ભવિષ્યમાં અન્ય કેટલાક નામો ખુલે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. દાહોદ જિલ્લા એએસપી સિદ્ધાર્થ નાઓ જે તપાસ કરી રહ્યા છે ફેક ઓફિસ સ્કેમ, એ બાબતે ગઈકાલના રોજ 5 અલગ અલગ કર્મચારી અથવા કરાર આધારિત કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમના નામ છે મયુર પ્રકાશભાઈ પરમાર, પુખરાજ રોજ, પ્રદીપભાઈ મોરી, ગિરીશભાઈ દલાભાઈ પટેલ અને સતીશભાઈ અશોકભાઈ પટેલ. આ 5 જે તે સમયે જિલ્લા પ્રાયોજના અધિકારીની કચેરીમાં નોકરી કરતા હતા, અલગ અલગ ગ્રાન્ટોના ટેબલ સંભાળતા હતા. આ ફેક ઓફિસ સ્કેમમાં જે 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે. આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું. તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે સિદ્ધાર્થ નાઓને પ્રાપ્ત થતાં ગઈકાલના રોજ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.